ભાજપ લોકસભા બેઠક પરથી પત્તુ કપાતા ભાજપના વર્તમાન સાંસદ મોહન કુંડારિયા નારાજ થયા છે। લોકસભાની ટિકિટ કપાતા કુંડારિયાએ કટાક્ષ કર્યો છે। ભાજપે 9 વખત ટિકિટ આપી તેમાંથી 8 વખત જીત મેળવી છે। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી માતા સમાન છે તેવું કહ્યું છે। નાનું બાળક રડે ત્યારે મોટા બાળકનું રમકડું તેને આપી દેવાય છે। ભવિષ્યમાં રાજકોટને નવી સુવિધાઓ મળે તેવા કામ કરશે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મોહન કુંડારિયાનું પત્તું કાપીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ઉમેદવાર બનાવ્યા છે। પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકના હાથમાંથી રમકડું લઈને નાના બાળકને દે, એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે। તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે। તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે। પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકના હાથમાંથી રમકડું લઈને નાના બાળકને દે, એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે। તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે।